અમે પહેલાં તો ઘરે જઈને જોતા હતા, એમનું આયુષ્માન કાર્ડ કાઢવા માટે પહેલાં જો પ્રોસેસ ચાલુ કરતા હતા. શિક્ષક પોતાને કાર્યની સાથે જ્યારે કોર્ડિનેશનથી કંઈક નવું કામ કરે છે ત્યારે એક નવી ક્રાંતિ સર્જે છે. એના ભાગરૂપે જલ્પાબેને જે કંઈ કામ કર્યું છે. એવા ડૉક્ટરની વાત કરવા જઈ રહ્યા છે કે જે દર્દીને જોઈને એમના સગાવાળાને આરામથી કહી શકતા હતા કે એમનું આયુષ્ય ખાલી 30 જ મિનિટનું છે. જે જ્યારે પણ દાન કરે ને તો ડાબા હાથને ખબર બી ના પડવા દે અને જમણા હાથે દાન કરી દેતા. અને જેમને પોતે લાંબા ગાળા સુધી સિવિલ હોસ્પિટલ અસારવામાં ઓનરરી સેવા પણ પ્રોવાઈડ કરી છે. જ્યારે કોઈ દર્દી એમની સામે આવે અને એમને ખબર પડે કે આર્થિક રીતે સદ્ધર નથી તો તે એમની સારવાર તો કરતા પણ સાથે સાથે આર્થિક રૂપે મદદ પણ પહોંચાડી દેતા હતા. એ ડૉક્ટર એટલે કે ડૉક્ટર કે.આર. શ્રોફ. એમના સુપુત્ર મિસ્ટર પ્રતુલ શ્રોફે ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન નામની સંસ્થા ખોલેલી છે કે જે અંતરિયાળ વિસ્તારમાં જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં પૂરક શિક્ષકો મૂકીને એજ્યુકેશન માટે કાર્ય કરી રહેલું છે. જ્યારે દિવાળીનું વેકેશન પડે ત્યારે અમે લોકો સર્વાંગી વિકાસ ગામનો થાય તેના માટેના પણ કાર્યો કરીએ છીએ, જેમાં દિવાળી કેમ્પ આવી ગયું અને એડવોકેસી. તો એડવોકેસીમાં અમે લોકો આયુષ્યમાન કાર્ડ કાઢવાનું પણ કામ કરીએ છીએ. આજે આપણે છીએ અમદાવાદ જિલ્લાના હીરાપુર ગામમાં. એમની વાત આપણે એમના મોઢે જ સાંભળીએ. આયુષ્માન કાર્ડ કાઢવાની જે આ કામગીરી સોંપવામાં આવી હતી, બાળકોને સ્કૂલમાં કહ્યું કે તમારે લોકોને જેમને પણ આયુષ્માન કાર્ડ કાઢવાના બાકી હોય તો એ લોકો આવે. પછી કોઈ અમુક વાલીઓ અહીં સ્કૂલમાં પણ આવતા હતા કે અમારે આયુષ્માન કાર્ડ બાકી છે, કે અમારું કાઢવાનું બાકી હોય તો જોઈ લો બેન. આ રીતે અમારો આવતો હતો તો હું કાઢી આપતી હતી. પછી મારા હસબન્ડ સવારે 8 વાગે મને અહીંયા હીરાપુર ચોકડી ઉતારી દે તો હું હીરાપુરમાં સવારે 11 વાગ્યાનો ટાઈમ થાય ને સ્કૂલનો, ત્યાં લાગી હું હીરાપુર ગામમાં બધે ફરતી હતી અને આયુષ્માન કાર્ડની જેને જરૂર હોય એને હું કાઢતી હતી. પછી સાંજે 5 વાગે સ્કૂલમાં છૂટ્યા પછી મારા હસબન્ડ મને 6 વાગે લેવા આવે તો હું 5 વાગે છૂટીને પણ આયુષ્માન કાર્ડની જેને જરૂર હોય તો હું એમના માટે આયુષ્માન કાર્ડ કાઢતી હતી. પછી અહીં સાંજે ઘરે જઈએ અમે 6-7 વાગે અને પછી આજુબાજુના વિસ્તારમાં મારા સાસરીમાં આજુબાજુના વિસ્તારમાં જેને પણ આયુષ્માન કાર્ડની જરૂર હોય કે જેને બાકી હોય અમે ચેક કરી લેતા હતા અને જેને બાકી હોય અમે કાઢી આપતા હતા. અમે પહેલાં તો ઘરે જઈને જોતા હતા, એમનું આયુષ્માન કાર્ડ કાઢવા માટે પહેલાં જો પ્રોસેસ ચાલુ કરતા હતા. પછી અમને ખબર પડતી હતી, ફોનથી જ ખબર પડતી કે કોનું બાકી છે, કોનું થઈ ગયેલું છે. અથવા તો અમુકને એવું બી થતું હતું જેનું થયું હોય એની પાસે કાર્ડ આવ્યું નહોતું, પોસ્ટમાં આવ્યું જ નહોતું, તો એમને અમે ડાઉનલોડ કરીને પણ આપી આપતા હતા અને પછી કહેતા હતા કે આ કઢાઈ લેજો કાર્ડ. અમુકને તો ખબર પણ નહીં હોતી કે સરકાર આવી આવી સહાય આપે છે. તો આના થકી બધાને ખબર પડે કે ના, સરકાર અમને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપો. બીજું કે હું અહીંયા નવી નોકરી ચાલુ થઈ, મને અહીંયા કોઈ ઓળખતું નહોતું, એટલે કે અમને પેલું વાલી સાથે એમનું બોન્ડિંગ વધ્યું. એટલે કે બાળકોના વાલી અમને ઓળખતા થયા કે ના, બેન સારું કામ કરે છે. અમને જે કાર્ડ કાઢે એના બહાર 80 રૂપિયા લે છે એ અમે ફ્રીમાં એ લોકોને કાઢી આપતા હતા. એટલે એમના મનમાં એક વિશ્વાસ જાગ્યો, ના ભાઈ આ બેન સારું કામ કરે છે. એવા પણ ગરીબો છે કે હજુ સુધી 40% લોકો ગરીબો પાસે આયુષ્માન કાર્ડ નથી. મારી દીકરીના સહયોગથી હું આ રીતે મદદ કરી શકું કે આયુષ્માન જેને નથી એને કાઢી શકાય. જલ્પાએ ફર્સ્ટ ટાઈમ મને આયુષ્માન કાર્ડ મારું કાઢી આપ્યું. સાથે સાથે મને પણ શીખવાડ્યું આવી રીતે આયુષ્માન કાર્ડ કાઢાયા. બેન અમારા ગામના દરેકે દરેક વ્યક્તિઓ સાથે એ પર્સનલ એટેચમેન્ટ ધરાવી અને એમની સાથે એક કોર્ડિનેશનનું જબરદસ્ત કામ કર્યું છે. એવું કહેવાય કે જિલ્લા અને તાલુકા લેવલ જે કોર્ડિનેશનનું કામ અમારા અનુભવી શિક્ષકો પણ ન કરી શકે એવું સરસ કામ આ જલ્પાબેન દ્વારા કરવામાં આવ્યું છે. એમને ગામ સાથે કોર્ડિનેટ કરી અને અભ્યાસની સાથે સાથે માણસોને જીવનની જરૂરિયાતની સાથે આરોગ્ય એવા મુખ્ય આરોગ્યના ધ્યેય અથવા તો આરોગ્યના જે વિભાગ છે એની અંદર ગામ લોકોને સતર્ક કરી અને લગભગ 54 જેવા આયુષ્યમાન કાર્ડ બનાવવાની ઉત્તમ કામગીરી કરી છે. શિક્ષક પોતાને કાર્યની સાથે જ્યારે કોર્ડિનેશનથી કંઈક નવું કામ કરે છે ત્યારે એક નવી ક્રાંતિ સર્જે છે. એના ભાગરૂપે જલ્પાબેને જે કંઈ કામ કર્યું છે એના માટે હીરાપુર શાળા
હીરાપુર શાળા પરિવાર, ગ્રામજનો અને સમગ્ર એન્ટાયર ડૉક્ટર કેઆર શોપ ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આ લોકો એ પોતાના કોઈ પણ કામ નાનું નથી હોતું, દરેક કામ એ પોતપોતાની જગ્યાએ ખૂબ મોટું હોય છે એવું આ બેને સાબિત કરીને બતાવ્યું છે. અને અમે સાથે સાથે કેઆર શોપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આવું સરસ કામ આવા કોર્ડિનેટર દ્વારા કરાવે છે. અમને પણ એવી આશા છે કે માત્ર કેઆર શોપ એક જ નહીં, આવા ઘણા બધા ફાઉન્ડેશનનો ઉપયોગ કરીને ગુજરાત ગવર્મેન્ટ પણ જેમ કેઆર શોપને આ તક મળી છે એવી રીતે બીજી શાળાઓને પણ કેઆર શોપ દ્વારા તક આપવામાં આવે અને સમગ્ર ગુજરાતની અંદર આ ફાઉન્ડેશન દ્વારા આવી સરસ પ્રવૃત્તિ થાય એવી ખૂબ ખૂબ અંદરથી અમે અભ્યર્થના પાઠવીએ છીએ. તો તમે જોયું કે આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું કેટલું મહત્વ છે. અમે તો એવા કિસ્સા પણ જોયા છે કે આજે આયુષ્યમાન કાર્ડ કઢાયું છે અને 2-3 દિવસ પછી એ બીમાર પડ્યા છે અને એમને એ કાર્ડની સહાય લીધેલી છે અને 2-3 લાખ રૂપિયા સુધી પણ એમની બચત થયેલી છે.